શ્રીજી મહારાજ બોલ્યા, 39 જે દિવ્ય લક્ષણો ધર્મના, એ તમામ ધર્મના 39 દિવ્ય લક્ષણો ભગવાનના સ્વરૂપને વિશે રહ્યા છે. માટે સ્વરૂપ નિષ્ઠા એને મજબૂત રાખવી. વાલા ભક્તો, સત્સંગી જીવન શાસ્ત્ર તમે વાંચો કે પછી વચનામૃત વાંચો, શ્રીજી મહારાજ હંમેશા સ્વરૂપ નિષ્ઠાની વાત કરે. સ્વરૂપ નિષ્ઠાને મજબૂત બનાવજો. જેટલી સ્વરૂપમાં નિષ્ઠાને મજબૂત બનાવશો, ઠાકોરજીના સ્વરૂપમાં જેટલા ગરકાવ બનશો, મૂર્તિનું જેટલું સુખ અને આનંદ લેશો, યાદ રાખજો ઓટોમેટિક ધર્મ પડાશે. ઓટોમેટિક ધર્મ પડાશે. કારણ કે ધર્મ નિષ્ઠા સ્વરૂપ નિષ્ઠાને આધારે છે. વચનામૃત વાંચજો. ગઢડા મધ્યનું 16મું, જેમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિ સંતો શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે કે હે મહારાજ, અર્જુનજી મહારાજને તો સ્વરૂપ નિષ્ઠા છે અને યુધિષ્ઠિર મહારાજને ધર્મ નિષ્ઠા છે. જો સ્વરૂપ નિષ્ઠા પાડવા જઈએ તો ધર્મ નિષ્ઠા મોરી પડે છે, અને ધર્મ નિષ્ઠાનું પાલન કરવા જઈએ તો સ્વરૂપ નિષ્ઠા મોરી પડે છે. શું કરવું, શું સમજવું? અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો સાંભળો સંતો, એ દેશ દેશાંતરથી પધારેલા હરિભક્તો, સાંભળો સાંભળો, હું તમને ઉત્તર કરું છું. શ્રીજી મહારાજ બોલ્યા, 39 જે દિવ્ય લક્ષણો ધર્મના, એ તમામ ધર્મના 39 દિવ્ય લક્ષણો ભગવાનના સ્વરૂપને વિશે રહ્યા છે. માટે સ્વરૂપ નિષ્ઠા એને મજબૂત રાખવી. કારણ કે જે વ્યક્તિ સ્વરૂપ નિષ્ઠાને મજબૂત રાખશે, સેજે સેજે એને ધર્મ નિષ્ઠાનું પાલન થશે. માટે ધર્મ નિષ્ઠા કદાચ ને મોરી પડે તો ચિંતા ન કરવી, પણ સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરતી જવી. કારણ કે ધર્મના 39 જે લક્ષણો છે એ તો મહારાજની મૂર્તિમાં છે, ભગવાનના સ્વરૂપમાં છે. વચનામૃત શ્રીજી મહારાજ. અને પછી શ્રીજી મહારાજ એમ પણ બોલ્યા કે શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદને વિશે એવી વાત આવે છે કે જ્યારે અનવતાર દશા હતી ત્યારે ધર્મ કમ શરણમ ગતઃ, ધર્મ કોની શરણમાં ગયો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ધર્મ અનવતાર દશાની અંદર ભગવાનના સ્વરૂપને વિશે સ્થિર થયેલો છે, ભગવાનની મૂર્તિને વિશે સ્થિર થયેલો છે. માટે સ્વરૂપ નિષ્ઠાને મજબૂત બનાવજો ઠાકોરજી. તમારા જેવું સ્વરૂપ આ જગતમાં કોનું હોય, કોનું હોય?